દાહોદની ઘટનામાં આચાર્ય આરોપીને ફાંસીની સજા થાય એ માટે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દાહોદની ઘટનામાં આચાર્ય આરોપીને ફાંસીની સજા થાય એ માટે કોંગ્રેસ મેદાને ઉતરી ગઈ છે। ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં નીકળેલી રેલી બાદ આજે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી આચાર્ય ગોવિંદ નટ અને કમળના પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યા હતા। આ વિરોધ વધુ ઉગ્ર બને એ પહેલા જ હાજર પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લીધી હતી। મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતની છબી ખરડાઈ એવી ઘટના દાહોદમાં બની હતી, જ્યાં પ્રાથમિક સ્કૂલના આચાર્ય દ્વારા પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની માસૂમ દીકરી સાથે કારમાં દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દીકરીએ બૂમાબૂમ કરતા આરોપીએ તેનું નાક અને મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી। આ ઘટનાનો આરોપી ભાજપ અને આરએસએસની વિચારધારાનો હોવાના સરકાર આ મામલે મૌન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। કોંગ્રેસ છેલ્લા 2 દિવસથી આરોપીની ફાંસીની સજા થાય એ માટે વિરોધ પ્રદર્શન કરી રહી છે।